સાથે જ્ઞાન ચેનલમાં હું મહેપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવા જઈએ તો મુખ્ય સેવિકા ભરતી અંતર્ગત છે એ નોટિફિકેશન આવી ગયું છે। ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટેની આ ભરતી છે, જેની ટોટલ જગ્યા 20 છે। ઉપરાંત બીજી ભરતી ક્યારે આવવાની છે એની આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, અને જે ભરતી આવવાની છે અને આવી ગઈ છે એમાં અભ્યાસક્રમ કેવો છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો। અને વિદ્યાર્થી મિત્રો, જો તમે પ્લે સ્ટોરમાંથી છે એ ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન છે એ ડાઉનલોડ ના કરી હોય તો કરી દેજો। તાજેતરમાં જે પ્રોબેશન ઓફિસરની બેન્ચ છે આપણે ચલાવી રહ્યા છે, બરાબર છે। તમે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ખોલશો એટલે GSG વાળો લોગો આવશે, ગમત સાથે જ્ઞાન લખેલું છે, બરાબર છે। જે તમે છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો। એમાં આપણે શોર્ટ ટાઈમમાં છે મુખ્ય સેવિકા બેન્ચ છે એ શરૂ કરવાના છીએ, બરાબર। જો તમે પીઓની તૈયારી કરતા હો તો આ બેન્ચ તાજેતરમાં છે એ શરૂ છે, તેમાં પણ તમે જોડાઈ શકો છો, જે રેકોર્ડેડ બેન્ચ છે, બરાબર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ અને જોઈએ નોટિફિકેશન ડિટેલ્સમાં, અને નેક્સ્ટ ભરતીમાં છે કેવો અભ્યાસક્રમ છે અને ટોટલ છે એ વેકેન્સી ક્યારે આવશે। જોડાયેલા રહેજો। જોઈએ મિત્રો, સ્ક્રીન પર તમને દેખાય છે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની આ ભરતી છે, જેમાં જોઈએ તો 15/4/2025 થી 15/5/2025 દરમિયાન છે બધા જ ઉમેદવારોએ છે અરજી કરવાની રહેશે, બરાબર છે। ખાસ યાદ રાખજો, 1 મહિનાનો સમયગાળો છે તમને અહીંયા આપવામાં આવ્યો છે, અને ટોટલ એમની જગ્યા જોવા જઈએ તો ટોટલ 20 જગ્યા છે પંચાયતની, બરાબર છે। ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી હોય, નેક્સ્ટ ભરતી છે એ આવશે, 110% આવશે, એ તો કન્ફર્મ થઈ ગયો હોય। જોઈએ આગળ। જો અહીંયા તમને એક જ મિનિટ, સોરી મિત્રો, કયા જિલ્લામાં કેટલી જગ્યા છે એની કેટેગરી વાઇઝ, કેટેગરી A, B, C, D જે દિવ્યાંગ ઉમેદવારો માટેની અનામત છે એની વર્ણન ત્યાં અહીંયા કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો। આની PDF આપણે ઓલરેડી આપણા નોટિફિકેશનને આપણા ગ્રુપમાં છે એ મૂકી દીધી છે, બરાબર છે। ટોટલ 20 જગ્યા છે એ તમને દેખાય છે સ્ક્રીન પર। ત્યારબાદ આ સૂચના બધી છે તમે ખાસ વાંચી લેજો, બરાબર। સૂચના ખાસ એટલે ખાસ બધાએ વાંચી લેવાની છે, મેં ઓલરેડી ગ્રુપમાં મૂકી દીધી છે। નેક્સ્ટ જોઈએ આપણે। હવે આમાં જે વયમર્યાદા છે એ તો આ લોકોએ છે ને મેન્શન કરેલું જ છે, બરાબર। ખાસ એટલે ખાસ જોઈ લેજો, અહીંયા વયમર્યાદા લખેલી છે। એની શૈક્ષણિક લાયકાત છે, બરાબર છે, ઓછામાં ઓછી 37 વર્ષ સુધી છે એ કેન્ડિડેટ છે એમાં ફોર્મ ભરી શકશે, બરાબર। 37 યર્સ ટુ એજ પછીના વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકશે નહીં। તમારી જે કેટેગરી આવતી હોય એ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એ તમે ખાસ જોઈ લેજો। અને વયમર્યાદા જોઈએ તો તમે BA કાં તો MA છે એ હોમ સાયન્સ, સોશિયોલોજી, ચાઇલ્ડ ડેવલપમેન્ટ ને ન્યુટ્રિશન અને સોશિયલ વર્ક સાથે છે એ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી છે એ તમે બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી છે એ તમે મેળવેલી હોવી જોઈએ, જેમાં હોમ સાયન્સનો સમાવેશ થાય છે, સોશિયોલોજીનો સમાવેશ થાય છે, ચાઇલ્ડ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે, ન્યુટ્રિશન અને સોશિયલ વર્કનો સમાવેશ થાય છે, બરાબર છે। ત્યારબાદ તમે છે એ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું નોલેજ ધરાવતા હોવા જોઈએ, અને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ ધરાવતા હોવા જોઈએ। તો અહીંયા આપણે જોઈ ગઈ એની વયમર્યાદા, આ થઈ ગઈ એની શૈક્ષણિક લાયકાત, આ પોસ્ટ આપણી, બરાબર છે। નેક્સ્ટ આગળ વધીએ। હવે જે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે, જેમાં સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો હોય એમના માટે 15 વર્ષ, અનામત કેટેગરી માટે 20 વર્ષ, અને માજી સૈનિક છે મહિલા હોય દિવ્યાંગતા ધરાવતા એમના માટે છે એ સંરક્ષણ સેવામાં જે તમે ફરજ બજાવેલ હોય ઉપરાંત બીજા 3 વર્ષ છે એ, એટલે કે મહત્તમ 45 વર્ષની મર્યાદાઓ છે એ 3માં રાખવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો। જ્યારે પેલી ભરતી આવશે એમાં પણ છે વયમર્યાદામાં છૂટછાટ છે, ઉપલી વયમર્યાદામાં એ છૂટછાટ આપવામાં આવશે, નોટિફિકેશનમાં આવશે, બરાબર છે। આ નોટિફિકેશન જોવું એટલા માટે જરૂરી છે, દિવ્યાંગ ઉમેદવારો સિવાય અન્ય ઉમેદવારો જે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે એના માટે ખાસ। તો તમને એમનાથી મોસ્ટ ઓફ તમારે જે ક્રાઇટેરિયામાં આવતું હોય એ ખરેખર તમે એમાં સમાવેશ થાવ છો કે નહીં એનો ખ્યાલ તમને આમાં આવી જશે। નેક્સ્ટ આગળ વધીએ। હવે એના પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે વિદ્યાર્થી મિત્રો 40,800, વિચાર કરો કેટલો સરસ પગાર કહેવાય। 40,800 પ્રથમ 5 વર્ષ માટે છે એ ફિક્સ પગારથી નિમણૂક અપાશે, બરાબર। ત્યારબાદ જે અન્ય લાભો છે એ પણ તમને મળવાપાત્ર થશે। એટલે મારા ખ્યાલ મુજબ છે આ જગ્યા ખૂબ જ સારી કહેવાય। આપણે મુખ્ય સેવિકા બેન્ચ છે એ મે મહિનામાં શરૂ કરવાના છે, તો જોડાઈ જજો ખાસ, બરાબર। ત્યારબાદ નેક્સ્ટ આપણે આગળ વધીએ। ચાલો, હવે તમને આવી ગયો એનો અભ્યાસક્રમ। તો મેં તમને પહેલાં જ કીધું હતું અભ્યાસક્રમમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય। આપણે પહેલાં પણ કીધું હતું એમ 90 મિનિટનો સમયગાળો રહેશે,
35 માર્કનું જે જનરલ નોલેજ મેં તમને કીધી રહેશે, 20 માર્કનું ગુજરાતી ભાષાને વ્યાકરણ, 20 માર્કનું અંગ્રેજી ભાષાને વ્યાકરણ, અને જે 75 માર્કની છે એની કામગીરી છે એ આવશે. મેં તમને પહેલાં જ કીધું હતું. આ બધી વસ્તુ છે એ જે નેક્સ્ટ ભરતી આવવાની છે એમાં પણ આ વસ્તુ છે એ સામાન્ય રહેશે, એ જ આવશે. એમાં કોઈ પણ પ્રકારનું ચેન્જીસ નહીં આવે. ફક્ત એક જ લેખિત પરીક્ષા છે જે હેતુલક્ષી પ્રશ્નપત્ર છે એ મુજબ રહેશે. બીજી કોઈ પણ એમાં તમારે પરીક્ષા આપવાની રહેતી નથી. બરાબર છે. એમાં મોસ્ટ ઓફ 75 માર્કની તો તમારી કામગીરી થઈ ગઈ. બરાબર છે. 35 માર્કનું છે ગુજરાતી જનરલ નોલેજ થઈ ગયું. અને 90 મિનિટનો સમયગાળો, એટલે વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં, 1 કલાક ને 30 મિનિટ એટલે 1.5 કલાક જેવો સમયગાળો છે. એ 1.5 કલાકમાં તમારે 150 માર્ક ક્લિયર કરવાના છે. એટલે ખૂબ જ ધ્યાનમાં રાખીને તમારે બધા ટીક કરવાના રહેશે. બરાબર છે. નેક્સ્ટ મેં તમને તમામ અભ્યાસક્રમ છે સમજાવી દીધેલો છે ડીપમાં, શું શું આવશે એમ, જનરલ લેવલ ને બધામાં. બરાબર. લાઈવ ક્લાસમાં તમે આપણા લાઈવ ક્લાસમાં જશો ને તો આ માહિતી આપણે ટોટલ આપી દીધેલી જ છે, એટલે એ પણ ખાસ તમે જોઈ લેજો. બરાબર. જો આવી ગયું. જે 35 માર્કનું પોર્શન છે આપણું જનરલ નોલેજવાળું, એમાં શું આવશે? તો જનરલ મેટર, જનરલ છે ઇન્ટેલિજન્સ, આપણે હિસ્ટ્રી આવશે, ગુજરાતનો ભારતનો ઇતિહાસ આવશે, સંસ્કૃતિ આવશે. બરાબર છે. ભારત અને ગુજરાતની કલ્ચર આપણું જે કહેવાય ને એ. પછી ભૂગોળ આવશે, ગુજરાત અને ભારતનું. રમતગમત આવશે. પછી ભારતનું બંધારણ આવશે, પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન. ત્યારબાદ પંચાયતી રાજ આવશે. ડન છે. જે ગુજરાત સ્ટેટ અને યુનિયન ગવર્મેન્ટનું જે વેલફેર આવશે, વેલફેર જેમ આપણે કહીએ ને એ આવશે. પછી ત્યારબાદ ઇન્ડિયન ઇકોનોમિક અને પ્લાનિંગ ઇકોનોમિકના પ્રશ્નો આવશે. ત્યારબાદ જનરલ સાયન્સ, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીને લગતા પ્રશ્નો આવશે. અને ત્યારબાદ આવશે કરંટ અફેર્સના જે છે એ પ્રશ્નો આવશે. આટલી વસ્તુ છે 35 માર્કમાં કવર થશે. એટલે મોસ્ટ ઓફ હું તમને કહેવા માગું ને તો 75 માર્કની કામગીરી છે એ ટોટલ બહેનોને આવડશે. પણ અહીંયા તકલીફ પડશે. એટલે આ બધું જ તમારે ખાસ તૈયાર કરવાનું રહેશે. ખાસ યાદ રાખજો. ડન છે. એટલે આ બધી વસ્તુ તમારે છે, બેઝિક વસ્તુ છે, તમારે શીખવી પડશે. 35 માર્ક તમારે જવા ના જોઈએ. બાકી હું તમને ગેરંટી મારી કહું, અહીંયા તો બધા કવર કરી નાખવાના જ છે. બરાબર. એક જ મિનિટ. અહીંયા તો બધાને છે ને 60+, 65+, 70+, એ તો આવશે જ. 110% આવશે. અહીંયા તમારે ભૂલ ના પડવી જોઈએ. બરાબર. આ તો બધાને આવડશે જ. બરાબર છે. કેમ કે ઇંગ્લિશ અમુકનું વીક હશે, પણ ગુજરાતી ભાષાના વ્યાકરણ તો બધાનું કમ્પ્લીટ હશે. જેમાં કોઈનો એક પણ માર્ક નહીં જાય. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને તો આવડતું જ છે. એટલે એ 20 માર્ક અને 75 માર્ક એટલે ટોટલ થઈ ગયા 95 માર્ક. 95 માર્કનું છે ટોટલ વિદ્યાર્થીને આવડતું છે. બરાબર છે. હવે તમારી સ્પર્ધા ક્યાં છે મેરિટમાં આવવા માટે? જનરલ બધા ઉમેદવારોને, માત્ર દિવ્યાંગ ઉમેદવારોની જ વાત હું અહીંયા નથી કરતો. જેટલી પણ મુખ્ય સેવિકા બહેનોની તૈયારી કરે છે તમામની વાત કરું છું. તમારી સ્પર્ધા રહેશે 35 જે આ જનરલ નોલેજ છે એ, અને 20 ઇંગ્લિશ ગ્રામર, એટલે ટોટલ થઈ ગયા 55 માર્ક. આ 55 માર્કમાં લડત કરવાની છે તમારે. આ 55 માર્કમાં જો તમારે કમ્પ્લીટલી 40 માર્ક આવી ગયા તો તમે મેરિટમાં ટોપ 10માં હશો. બરાબર છે. બાકી તમારે જો અહીંયા તો તમને ખબર જ છે જનરલ બધાને હરખા આવવાના છે. બરાબર છે. આ 95 માર્કમાં હું તમને ગેરંટી મારી કહું, 95 માર્કમાં 75 માર્કની કામગીરી અને 20 માર્કનું ગુજરાતી વ્યાકરણ. આ 95માંથી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને 70+ હશે એવરેજ. બરાબર. 100%. અને બાકી વધ્યા જે 55 માર્ક, એ 55 માર્કથી મેરિટ છે એ અહીંથી જ કાઉન્ટ થાય તમારું. બરાબર. બાકી તો બધા સેમ જવાના જ છે. એટલે તમને જે તૈયારી કરો છો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે કઈ તૈયારી કરો છો, ક્યાં ક્યાં તમારી નબળાઈ છે. તમે ગયા વર્ષના પેપર છેલ્લા 5 વર્ષના છે મેં ઓલરેડી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દીધા છે. જેણે ના જોયા તે ખાસ જોઈ લેજો. બરાબર છે. તમારે છેલ્લા 5 વર્ષના પ્રશ્નોનું એનાલિસિસ અને વર્ગીકરણ કરશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે કેવી તૈયારી કરવી, ક્યાં ક્યાં પ્રશ્નો વાંચવા, ક્યાંથી કયું પૂછાય છે. એટલે આ બધી વસ્તુ તમારે ખાસ જોવાની છે. ડન છે. તો આ હતા આપણા નોટિફિકેશન ડિટેલ. બરાબર. અને તમારે છે પ્રત્યેક 0.25 છે માઇનસ ગુણ છે એ આવશે. બરાબર. અને જો તમને ના આવડતો હોય તો એ તમે કરી શકો છો. એટલે જો તમે કોઈ પ્રશ્નનો જવાબ આપવા ઈચ્છતા ના હોય તો નોટ એટેમ્પ્ટેડ, એટલે એને જે નેગેટિવ માર્કિંગ છે એ તમારે એમાં લાગુ પડશે નહીં જો તમે કરી દેશો તો. બરાબર. અને 150 માર્કમાંથી છે એ તમારા મેરિટની ગણતરી કરવાની આવશે. જે એક જ પ્રશ્નપત્ર હેતુલક્ષી પ્રકારનું OMR માપ જો એમણે કહી દીધું છે. બરાબર. ઓપ્ટિકલ માર્ક રીડિંગ OMR પદ્ધતિથી છે એ લેવામાં આવશે. બરાબર છે. એટલે હવે તમારે કોઈ પણ જાતનો ઓનલાઈન લેવાશે કે કઈ રીતે એ તમારો પ્રશ્ન નહીં રહે. ડન. આખું ડિટેલેડ નોટિફિકેશન છે. આ તમને દેખાય છે સ્ક્રીન પર. બધું જ છે ગ્રુપમાં મૂકી દઈશ.
ખાસ એટલે ખાસ તમે છે એ જોઈ લેજો, બરાબર છે. કેટલી શરતો આપેલી છે એ પણ શરતો તમારે બધી જ વાંચી લેવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજની અપડેટ. નવી ભરતી છે એ ક્યારે આવશે એ તમને જણાવી દઉં. તો જો શોર્ટ ટાઈમમાં છે, મારા ખ્યાલ મુજબ જો આ જૂન અથવા જુલાઈમાં છે એ અન્ય ઉમેદવારો જે છે એનું નોટિફિકેશન ગમે ત્યારે છે, માગણા પત્રક મગાવી લીધા છે એટલે ગમે ત્યારે છે એ ભરતી આવી શકે છે, બરાબર. અને હું તમને કહી દઉં કે એ ભરતી આવે એની રાહ આપણે જોવાની નથી, આપણે તૈયારી ચાલુ કરી દેવાની છે. નોટિફિકેશન આવશે એટલે ગમે ત્યારે છે એ ભરતી આવી જાય, બરાબર. એટલે પછી તૈયારી કરો એ કરતાં પહેલેથી જ તૈયારી કરેલી હોય તો સારું રહેશે. અને અભ્યાસક્રમ આ જ રહેશે, આપણે કહી દીધો, બરાબર. આ જ અભ્યાસક્રમ, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ નહીં થાય. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો. ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી તમામ અપડેટ તમને મળી રહેશે. થેન્ક યુ મિત્રો.